ભાઈ કમાવાને બહુ સ્ટ્રગલ કરી છે આ બટન લેવા માટે તો અને છેલ્લી ઈચ્છા હતી કે આપણે પોતાના ચેનલનું બટન આવે અને એમની ઈચ્છા માતાજીની દુઆથી અને સબસ્ક્રાઈબરની વ્યવહારથી આ ઈચ્છા પૂરી થઈ છે. ગાઈઝ ગુડ મોર્નિંગ, સવારના રાધે રાધે. તો કઈ જો મસ્ત મજાની સવાર પડી છે અને શું બે જણા બેઠા છે ધાબા પર કારણ કે ત્યાં નીચે કરે છે કચરા પોતું સવારમાં જવું છે બહાર. શું કહે બેટી? ભાઈ મારા મસ્તીખોર માણસ બની ગયો તારે દડો પેલો રેવું કુલર ચો પેલું રી કણ તારે દડો મારે માર ચલો ભાઈ તો જો ન્યાય મસ્ત મજાની હવે તૈયાર થઈ જાય ફ્રેશ તો હવે ફટાફટ નીકળીએ વિસનગર કારણ કે જવું છે અમારા ભાભીનો શું થાય લેવાનું ભાભી તારે તો ચલો કઈ જવું છે ખબર લેવા માટે વિસનગર તો જતાઈએ. શું પૈસા મેં લીધા રાતે નહીં જાઉં ઓરે ઉભું ચલો લાચારી આડું કદે ખાલી એને બાઈકો બી દે ચલો ગાઈડ નીકળી મસ્ત મજાના. હેલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. કોકો તમે કેમ છો મિત્રો? બધા મજામાં છો? અમે જઈએ છીએ ગાઈસ આજ તો વિસનગર કારણ કે અમારા ભાભી એક બીમાર છે બહુ ગાઈસ. અમારે તો ઘરો બહુ ખરાબ ચાલે છે. અમારે હાલાના ઘેરથી ભાભીજી મોદા છે એના તો ખબર લેવા જઈએ આપણે ભગવાન તો એમને સારું ઘેર જોઈ દીધું. પોકો અમે આવીએ ધાણ અને હાચવી જો બધા લેતા આવો ગાડીમાં જો બાઇક લઈને પોકું તમે આવો પાછળ ગાડી ના આવો હાચવી જો ધીમે જો તાર બાઇક લઈને તું આવતો રહેજો હું ગાડીમાં આગલી બ્રેક નહીં આવો જામ આવો તો કઈ શૈલેષભાઈ આવી ગયા છે અત્યારે શરીર સારું તબિયત આવજો બકા જો હા સાહેબ મેલ પાટું મેલ લીધી એક ગાડી લાવ્યા હતા ને બાઇક લાવ્યા ગાડી લાવો અરે જો ને થયેલી ખબર ના પડી કઈ રસ્તામાં કંકો હતો મસ્ત હતો કંકો વેલી અરે રસ્તો જ આવ્યો અરે તારે ધૂળમાં પરામ છે નવા ડ્રાઈવર આવ્યા જવા દો ગાડી શું બોલવા ગાજી. તો ગાઈસ ફાઇનલી જો આપણે મસ્ત મજાની નોકરીથી ઘેર આવ્યા છે અને ઘેર આવીને જમી લીધું પણ ગાઈસ આજે છે દશામાનું જાગરણ તો અમારો એકાંત ચીતા જાગરણ થાય. ચલો તમે બતાવીએ એક ઝલક ઓકે ત્યાં ચાલો ગાઈસ તમને એક ઝલક બતાવો. અને જાગરણ હોય છે મારે તો રોજ 12 વાગ્યા સુધી. અય શું કરું તું ઊંઘી જા લે જોવા રે લે જોવા જઈએ યાર બહાર જોવા તો ગાઈ જો એક છે ને હમણાં પ્રોજેક્ટર મેક્યું છે અને પ્રોજેક્ટરમાં દશામાનું પિક્ચર ચાલે છે. જો આ દશામાં જુઓ તો કાંઈ દિવાલ ઉપર છે ને પ્રોજેક્ટરથી પ્રકાશ પાડીને જો આ પ્રોજેક્ટર પડીને છે અને અહીંયા ખૂણામાં બધા બેસીને જોવું છું દેખાય જો બધી પબ્લિક પિક્ચર જોવો છે. ચલો કાંઈ હજી બીજો જઈએ તો બતાવું થોડું તમને જો ભાઈ ટાર્ઝન આવી ભાઈ એ તો જબ્બર ગમે છે ગાડી તને ગમે ને ગાડી આપણે નાચો ત્યાં જી બધા ભાઈ અમારા ગાડી તમારે શિવાન જાગરણ આવ્યું છે બાપુની જી બધા ઓહો તો મારે રોતો કે બાવો આવે કઈ નાચો હા અમારો મમતો જો રાતની જાગરણ એ ચલે એ જાજી જવા દે આટલા નાચો
નાચક્યું લે નાચક્યું થોડી યાર નાચો નાચો અને એ રાત ગાડી આપણા આવે છે કળવાપાના ઘેર આ તો કળવાપાના ઘેર આ વિશે ભગવાન તો એ જો આ તમારા કોમેડી કલાકાર ગુજરાતી કિંગ કોમેડીના કિંગ એવા કળવાપા એટલે કે અમારા લાલજી ઠાકોર. જય માતા મિત્રો, હું છું કળવાપા કોમેડી એક્ટર અને આજે મારા ખાસ મિત્રો, મારા મિત્રો તો નહીં પણ મારો લંગોટિયો યાર, અમે બંને સાંગાથી ભણ્યા છીએ અને એ પણ ગુરુકુલમાં વડનગર. અને એમનો આજે તો લાડરપાર મારો ભત્રીજો સ્વાત્વિકનો જન્મદિવસ. આમ મારે મારી છોકરા સ્વાત્વિક જેટલું કેક મંગાવું છું, જેટલી કેક મગાવશું કાશી આયસા પર મગાવશું ટ્રેક્ટરમાં મંગાવ્યું છે તો આ ટ્રેક્ટરમાં મારી છોકરા સ્વાત્વિકનો ઈચ્છા છે કે ટ્રેક્ટરમાં તરવારથી કાપશે ને બસ તારે કરવા આ બંદૂકથી કાપી દે મારા સ્વાત્વિક બાપુનો જન્મદિવસ છે તો મારી માની છોકરા મારા ભત્રીજાનો જન્મદિવસ છે અને આ તો કોમેડી કરું છું પણ એની હેપી બર્થડે. અને મારા ભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન કે મારો ભાઈનાનો બર્થડે થોડો મોટો થઈ ગયો. જય શ્રી કૃષ્ણ અને સ્વાત્વિક બાપુ હેપી બર્થડે. થેન્ક યુ કાકા કે આટલા હા જય માતાજી. હું નામ જોવાનું હું બસ જોરથી તો બોલી યાર જોરથી બોલ થજો કે કેમેરા બોલ લાલજીભાઈ કળવાપા યાર નોમ છે કળવાપા કોમેડી કિંગ હું તો જો હોય જ ના કળવાપા તો કઈ જશે કળવાપાનું ઘર જો આ એમની જો બ્લોગમાં કેમેરા કોમેડી જો આ બધું છે ને શૂટિંગનું જ છે બધું. અને હમણાં મસ્ત મજાનું સિલ્વર પ્લે બટન આવ્યું છે. બટન આવ્યું હવ શું વાત કરે છે તાને. અરે મને પાર્ટી આલી નહીં એ બટનની એવા તો પેલો તો તમારે બટન બતાવે પેલા જોઈએ લો. ત્યાંથી ચાર તો ભાઈ જો કળવાપા વિશે બટન જો બતાવે આ silver એમને button આવી ગયું. અને આ એમનું સિલ્વર પ્લે બટન આવી ગયું છે. અમારું સપનું છે ખૂબ ખૂબ અભિનંદન. માતાજી તમને આવી આવી પ્રગતિ કરાવો અને સદાય આગળ વધતા રહો એવી બધી અમારી અને અમારા સબસ્ક્રાઈબર બધાની શુભકામનાઓ તમારા અંગાથી. અને મને જેવો સપોર્ટ કર્યો છે તે પણ મારા ભાઈને કરજો કારણ કે એ પણ કલાકાર પણ છે અને કોમેડી પણ છે પણ હજી હાલ એને મતલબ પ્લેટફોર્મ આ બાજુ એને પ્લેટફોર્મ હજી મળ્યું નહીં મારા અંગાથી મતલબ મને મળી તો શાંતિ હતું. હા કારણ કે મારા 100 હાથ તો આવી ગયો હતો શું વાત છે પણ મારી પોતાની ચેનલ મારી પોતાની ચેનલનું કળવાપા પકડાયું. જો ભાઈ 1 લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા એનું છે ને ઉભો છે. અત્યારે ઓછી ફોટો પકડી અત્યારે તો 1.5 લાખ એ ના ઉભો વચ્ચે. ના ના અરે 1 લાખ આવે ને સાદું આટલું 1 લાખ એ ફોટો કામ મસ્ત છે. અત્યારે તો 1.5 લાખ થઈ ગયા. સાદું સમજો તો ભાઈ કળવાપાને બહુ સ્ટ્રગલ કરી છે આ બટન લેવા માટે તો અને છેલ્લી ઈચ્છા હતી કે આપણે પોતાના ચેનલનું બટન આવે અને એમની ઈચ્છા માતાજીની દુઆથી અને સબસ્ક્રાઈબરના વ્યવહારથી આ ઈચ્છા પૂરી થઈ છે. અને મહેનત મહેનત વગર કોઈ નહીં. ત્રણ વર્ષ મજૂરી કરી તાણે બી પહેલો પગાર 70 રૂપિયા કાઢી લીધો. ખાલી 70 રૂપિયા 70 રૂપિયા પહેલો પગાર મારો 70 રૂપિયા હતો. એટલે એવું ના હારી ના જતા કે 3 વર્ષ એટલે અમે અત્યારે કોઈ પણ યુટ્યુબર હોય કે કોઈ પણ કોમેડી કલાકાર હોય તો તમે મતલબ એક્ટિંગ કરતા હોય કે કોઈ પણ યુટ્યુબમાં માધ્યમના કોઈ પણ તમે કાર્ય કરતા હોય તો હારી નહીં જવાનું. એટલે 3 વર્ષે 70 રૂપિયા પગાર લીધો તો અત્યારે હાલ મારા ભગવાન માતાજી મારી મહેનત કરશો તો કોઈ દી ખોટા એવું નહીં કહું કેવું મહેનત કરશો. હું છે જાગરણ જો કોઈ કેવું છે દશામાનું આજે હા અને આજે તો જો આજે બધા મિત્રો ભેગા થયા છીએ. આ મારા શૈલેષભાઈના મોટા ભાઈ છે સોરી નેનાભાઈ શૈલેષભાઈના નેનાભાઈ છે અને આ મારો પોતળીઓ એનો બર્થડે છે જય દશામાં કે જય દશામાં કે અને આ મારા શૈલેષભાઈ મારો ખાસ મિત્ર. તો ભાઈ જો આમ તો રોજ ભરા અમે જોડે રહીએ છીએ પણ આજે તો સ્પેશિયલ દિવસ એટલા માટે હતો કે આજે સ્પેશિયલ કળવાપાના ઘેર આપણો બેહોયા હતા અને બીજો દિવસ છે માતાજીનો પ્રસંગ કે આજે દશામાનું જાગરણ છે અને કળવાભાઈ એમના તરફથી મોટા મોટા સ્પીકર મંગાવ્યા છે 5 છોકરીઓ માટે ખૂબ સરસ પૂનનું કામ કર્યું છે
અને આવું આવું સદાય માતાજી એમને સારા આશીર્વાદ આપતી રહેવી તમારી બધાની આશા છે. અને અત્યારે ભાભીને શ્રાવણ મહિનો કર્યો છે અને ભાઈ તો તમે જોઈ શકો છો કે મારા ઘરે શ્રાવણ મહિનો તો મિત્રો મારા ઘરે હું કે હા ભાઈ લવ જોરથી કહેજો. મારે આવું બટન લાવવાનું છે, સ્કોર્પિયો ગાડી લાવવાની છે. તો મારા શૈલેષભાઈનું હા મારે વાહ ભાઈ વાહ. મારે માની છોકરાને મારો ભત્રીજો એમ કહે છે મારા શૈલેષભાઈનો લાડકવાય દીકરો એને એ પણ એકદમ મહેનતું છે પણ એમ કહે છે કે હું આવું બટન આવો તો હજારો કે બટન લાવીને હું આવું વેચીને કે સ્કોર્પિયો લાવે પણ એની મહેનત ઉપર કે જે લાડકવાયો નેનો છે એને ખબર હજી સમજણ નહીં તો પણ guys, કે આ તો મારા એક બ્લોગની ચેનલ છે અને બ્લોગ સિવાય આપણી આરડીએક્સ ગુજરાતી કે આપણી કોમેડી ચેનલ છે જે તમે અંદર લિંક મૂકેલી છે, જોતા રહેજો અને જેવો સપોર્ટ કરવા માટે કર્યો છે એવો સપોર્ટ આપતા રહેજો. બરાબર. જય માતાજી. તો ગાઈઝ ફાઇનલી આજ દશામાનો છેલ્લો દિવસ આજ જાગરણ છે. તો ગાઈઝ આપણે દશામાના દર્શન કરવા આપ તો આવ્યા છીએ. તો ચલો ગાઈઝ જો બહાર જાગરણ કેવું થાય બતાવું. એ દશામાં આવતી જા જલ્દી આવજે. સાચી વાત છે. नाश्तो चालू है, नाश्तो चालू है. सेंसोडाइन रैपिड रिलीफ के साथ फराड़ी चाल फराड़ी करવું પડે તો તારું કેવું બધા કોણ ખાય છે ભાઈ એ રંજીતા ના હાલો લે હા ભાઈ બના હાલો અરે કરવું પડે યાર આપણે અપ્પા નહીં કરે પણ એમને ખવાય અલે ઓયકણ વધારે આવ્યું છે ભાઈ ભાગ ના પડાવતો બેટા નેહાર જવાનું છે નેહાર જવાનું છે રજા મસ્ત પિક્ચર જોમી છે ભાઈ જો ભાઈ પાદરની પબ્લિક પણ જોમી છે અરે જાગે જગા ખાલી થોડું જાગવાનું